ગુજરાતના કેટલાય એવા યુવાનો છે કે જે કેન્દ્ર સરકારની નોકરી કરવા માંગે છે અને એમટીએસની તૈયારી કરવા માંગે છે. તો આપણને ખબર છે કે એમટીએસની પરીક્ષા છે એનું આવી ગયું છે, ફોર્મ ભરવાના શરૂ છે. 24 જુલાઈ સુધી ચાલુ રહેશે. પરીક્ષા તમારી સપ્ટેમ્બરમાં ચાલુ થશે. પણ વસ્તુ એ છે કે આ પરીક્ષા જે છે એ 10 પાસ ઉપર છે. એટલે મિત્રો તમે એવું વિચારતા હોય કે 10 પાસ ઉપર છે તો આરામથી આપણે પાસ થઈ જશું, તો એવી ગાફલાઈમાં રહેતા નહીં. કારણ કે આ પરીક્ષાની અંદર ભૂકા કાઢી નાખવાના છે. 10 પાસ ઉપર છે એટલે મોટા ભાગના બધા જ જે વિદ્યાર્થીઓ છે તૈયારી કરવાવાળા એ બધા જ આમાં ફોર્મ ભરશે. એમાં CHSL વાળા ભરશે, CGL ની તૈયારી કરવાવાળા ભરશે, PhD હોય એ ભરશે ને MBA હોય એ ભરશે. UPSC કરતા હોય તો એ ભરી શકે. એટલે આ પરીક્ષાની અંદર કોમ્પિટિશન સારી એવી રહેવાની છે. એટલે 10 પાસ છે એનો મતલબ એવો નથી કે ભાઈ આ પરીક્ષા આરામથી પાસ થઈ જાય. એના માટે આપણે મહેનત કરવી પડશે. એટલે આ કોઈ હલવો નથી કે આરામથી પાસ થઈ જશે. આમાં ઉલટાનું કોમ્પિટિશન વધારે છે એટલે ભૂકા કાઢી નાખવાના છે. તો જ્ઞાનલય તરફથી આ પરીક્ષા 60 દિવસમાં પાસ કરવા માટે આપણે એક સ્પેશિયલ બેચ લોન્ચ કરેલી છે કે 60 દિવસમાં તમને એવી તૈયારી કરાવશું કે તમારું પૂરેપૂરું MTS અને CHSL નું આખું કમ્પ્લીટ થઈ જશે. તો આજે જ એનરોલ કરાવો. જો તમને એમ લાગે છે કે તમારી યોગ્ય માર્ગદર્શનની અંદર યોગ્ય ગાઈડન્સમાં તૈયારી કરવી છે તો આ સંપૂર્ણ બેચ આપણે લોન્ચ કરેલી છે. પરીક્ષા આવે એ પહેલા જ આપણે કોર્સ પૂરો કરી દઈશું. ગુજરાતી ભાષામાં રહેશે અને લાઈવ બેચ રહેશે. તો એનરોલ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો જ્ઞાનલયની, અને એમાંથી પણ તમને મળી જશે. તમને જો કંઈ ડાઉટ હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો આપણા હેલ્પલાઇન નંબર છે, આના ઉપર સંપર્ક કરીને તમારી સમસ્યાનું સમાધાન મળી જશે. પણ તૈયારી ચાલુ કરી દેજો, હલકામાં ના લેતા. આ કોઈ હલવો નથી, આની અંદર કોમ્પિટિશન વધારે છે. તો આજે જ તૈયારી ચાલુ કરજો અને ફોર્મ ના ભર્યા હોય તો ભરી દેજો. 24 જુલાઈ સુધી છે.